13/2/2023 ભાવિશાબેન બોદાભાઈ ભોએ દરાપાડા આવા ગામથી ગુમ થયેલ અને એમની જાણવાજોગ સાપુતારા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ અને આ અનડિટેક્ટ હોવાના લીધે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આજુબાજુના જિલ્લાઓની તપાસ કરતા તાપી, વલસાડ, નવસારી, સુરત ગ્રામ્યમાંથી શોધાયેલ 17 ડેડ બોડીની લિસ્ટ અને ફોટા મંગાવી અને એની તપાસ કરીને એક ધરમપુર પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના જો દાખલ હતા એની સાથે મેચ થતી હતી ડિટેલ્સ અને એમાં તપાસ કરતાં વધુ એમની ભાવિશાબેનની મધરને બધી જો ડેડ બોડીની સાથે એમની કપડાં, સેન્ડલ, ફોટો બતાવતા આ મમ્મી અને એમની ભાભી બધી વસ્તુઓની ઓળખ કરી લીધી. એના લીધે આ ડિટેક્ટ થયું અને પછી હ્યુમન અને ટેકનિકલ સોર્સથી એમના જો આરોપી છે દિનેશભાઈને પૂછપરછ કરીને કબૂલ કરી લીધું કે ભાઈ એમના મર્ડર ભાવિશાબેનના દિનેશભાઈએ કરેલું છે અને આ વાંસદાથી ત્યાં 2 વ્હીલર ઉપર બંને ગયા હતા અને એમની વાંસદા ખાતે ભાવિશાને મળતા બંને ધરમપુરના વિલ્સન હિલ ખાતે ગયા અને વિલ્સન હિલમાં એમની વાતો થતી હતી અને ત્યાં કોઈ ઝઘડો થઈ અને એમના માથાકૂટ થતાં એમને એમના જો દુપટ્ટો હોય એનાથી જ એમને ટૂંપો આપી દીધો. હવે આ જો મર્ડરની વધુ તપાસ માટે આ જો આરોપી છે દિનેશભાઈ એમને ધરમપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને બાકી જો તપાસ થશે આ અહીંયા ધરમપુર પોલીસ સ્ટેશનમાં થશે અને આ બહુ સારી કામગીરી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. અહીંયાથી જાણવાજોગ અને ત્યાંના જો અનડિટેક્ટ મર્ડર છે આ ડિટેક્ટ થઈ ગયું છે અને આવી રીતે ડાંગ જિલ્લા પોલીસ આગળ પણ કાર્યવાહી કરશે. જય હિન્દ.